ખેડામાં ભાજપ નેતા અને પરિવારના બુટલેગર કનેક્શનનો પર્દાફાશ થયો છે। જિલ્લા પંચાયત ભાજપ સભ્ય બાદ હવે તાલુકા પંચાયતના સદસ્યના બુટલેગર પુત્રનો પર્દાફાશ થયો। કપડવંજ ભાજપના તાલુકા પંચાયતનો સદસ્યનો પુત્ર બુટલેગર નીકળ્યો। મફતભાઈ ઝાલાના પુત્ર લિંકન ઝાલાને દારૂની ખેપ મારતો ઝડપી પાડવામાં આવ્યો છે। મફતભાઈ ઝાલા કપડવંજની વઘાસ તાલુકા પંચાયત બેઠકના ભાજપના સદસ્ય છે। કપડવંજ કટલાલ રોડ પર એસએમસીએ નેતા પુત્રને દારૂ સાથે દબોચ્યો। 2160 દારૂ અને બિયરની બોટલ સાથે એસએમસીએ લિંકન ઝાલાની ધરપકડ કરી છે। લિંકન ઝાલા સાથે તેના સાગરીત જિગ્નેશ ઝાલાની પણ ધરપકડ કરવામાં આવી। ભાજપ સદસ્યના બુટલેગર પુત્રએ કારમાં ખોટી નંબર પ્લેટ પણ લગાવી હતી। પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે બુટલેગર પુત્રએ કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી। એસએમસીએ દારૂ કાર મળી 11.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બંનેની ધરપકડ કરવામાં આવી। જ્યારે થવાદનો નરેશ રાવળ અને માલપુરનો દીપકસિંહ ચૌહાણ દારૂ લાવ્યા હતા। રાજસ્થાનથી હેરિયર કારમાં દારૂ ભરીને બંને શખ્સો વઘાસ આવ્યા। વઘાસમાં ભાજપ સદસ્યના પુત્ર લિંકન ઝાલાએ કારમાં દારૂ ટ્રાન્સફર કર્યો। નેતા પુત્ર દારૂના સપ્લાયર પેડલર સહિત 8 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે। ભાજપ સાથે જોડાયેલા નેતા કાં તો ભાજપના નેતાના પુત્ર વિદેશી દારૂમાં તેમની પોલ ખોટી હોય, ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે શું કહેશો? આ બાબત ખૂબ ગંભીર છે। હું આ વાતથી બિલકુલ વાકેફ મારી જાણબાર હતું અને જ્યારે મને આ બાબત ધ્યાનમાં આવી ત્યારે મેં પણ એની તપાસ કરી। આ બહુ જ ગંભીર બાબત છે, તદ્દન ખોટું છે અને આ ના થવું જોઈએ। તેમ છતાંય આવી ભૂલો અમારા પદાધિકારીઓએ કરી છે। તો ચોક્કસ આ બાબતની હું પ્રદેશમાં જાણ કરીશ। પ્રદેશમાં ચર્ચા કર્યા પછી યોગ્ય નિર્ણય પણ એ લોકો પર લેવાય એની પણ હું તકેદારી રાખીશ। અત્યારે જે એસએમસીની રેડ પડી છે એમાં તમારા નેતાના પુત્ર પકડાયા છે। અગાઉ પડી હતી એસએમસીની રેડ, એમાં જિલ્લા પંચાયતના સદસ્ય પકડાયા છે। તમારે લેવલથી શું એક્શન લેવામાં આવશે? ખાસ કરીને ભાજપના કમળના બેનર હેઠળ જે પ્રકારે ચૂંટાયા પછી આ લોકો જે પ્રકારે પાર્ટીની છબી ખરડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। ગઈકાલે જે થયું એ વાતથી હું તદ્દન અજાણ હતી। જ્યારે મને જાણ થઈ તરત જ મેં એમને ફોન કરીને ઠપકો પણ આપ્યો છે અને આ બાબતની મેં પ્રદેશ સાથે ચર્ચા કરી અને પ્રદેશની જે પ્રમાણે આદેશ થશે એ પ્રમાણે એમની સામે પગલાં પણ લેવામાં આવશે। સામાન્ય રીતે એસએમસી રેડ કરતી હોય છે તો જે પોલીસ સ્ટેશન હદ વિસ્તાર હોય છે તેના અધિકારીથી લઈ કોન્સ્ટેબલ જો એમની મિલી જુલી સામે આવતી હોય છે તો એમને સસ્પેન્ડ કરતા હોય છે। તો તમારા નેતાઓને અત્યારે તો પકડાઈ ગયા છે। સમજો એક જિલ્લા પંચાયતના સભ્યનું તો એનો જ પોતાનો દારૂ હતો ને આ તાલુકા પંચાયતના જે સભ્ય છે એમનો પુત્ર છે, કઈ રીતના એક્શન લેશો? પોલીસ તો સસ્પેન્ડ કરે છે, તમે કરશો કે નહીં? સાચી વાત છે કે પોલીસને સસ્પેન્ડ કરે છે, પદાધિકારીઓ પણ જો સાથે હશે અને છે તો એમના ઉપર પણ એક્શન લેવાય એ બાબતની જાણ હું પ્રદેશમાં કરીશ અને પ્રદેશની જે પ્રમાણે આદેશ થાય એ પ્રમાણે એમની સામે યોગ્ય કાર્યવાહી કરીશું।